સમાચારો જોઈએ વિસ્તારથી તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસ કર્મીઓની મિલકતની તપાસ થશે। 13 વહીવટદારોની બદલીના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે, ત્યારે ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસનો આદેશ આપ્યો છે। 13 માંથી 3 પોલીસ કર્મચારી કાયદાકીય મદદ લેવા જતા આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। તો ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડાએ આ બાબતે આજે 13 પોલીસ કર્મીઓ છે તે બાબતે તપાસ થશે। સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ માટેના આદેશ આપ્યા છે। 13 પોલીસ કર્મીઓની મિલકતની હવે તપાસ થશે। તો રાજ્ય પોલીસ વડાએ આ માટેનો આદેશ આપ્યો છે। ગુજરાતમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે। તોડબાજીની ફરિયાદના આધારે વહીવટદારોની તપાસ થશે। ઉલ્લેખનીય છે કે વહીવટદારો જે બે લોકોની વચ્ચે પૈસાનો વહીવટ કરતા હોય છે, ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે અને એવા 13 પોલીસ કર્મીઓ પર તપાસ થવાની છે। ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસનો આદેશ આપ્યો છે। તો સાથે જ 13 માંથી 3 પોલીસ કર્મચારી કાયદાકીય મદદ લેવા જતા આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસ કર્મીઓની મિલકતની હવે તપાસ થશે। તો તેમનો જે પગાર છે તેની સામે તેમણે કેટલી મિલકત વસાવી છે અને તેની પણ તપાસ થશે। ત્યારે તેમણે કેટલી મિલકત કોના દ્વારા મળી છે, કેટલા રૂપિયા ક્યાંથી મળ્યા છે તે એકાઉન્ટની પણ તપાસ થશે।